નમસ્કાર, હું છું જયેશ. આવી ગયો છે ધનતેરસનો અવસર અને આ અવસર પર આપણે કરતા હોય છે લક્ષ્મીજીની પૂજા. પરંતુ લક્ષ્મીજીની પૂજા તો અનેકવિધ રીતે થાય છે, પરંતુ આપણા ઘરે લક્ષ્મીજીની આપણે પૂજા કરીએ, પરિવાર સાથે પૂજા કરીએ અને તેનાથી લક્ષ્મીજીની કૃપા તો પ્રાપ્ત થશે જ, પરંતુ આપણા ઘરની અંદર સુખની પણ વર્ષા થશે. તો આજે ઘરની અંદર કઈ રીતે કરી શકાય લક્ષ્મીજીની પૂજા અર્ચના, તે જ વિશે વધુ જણાવી રહ્યા છે આપણી સાથે ડૉક્ટર કૃષ્ણકુમાર શાસ્ત્રીજી અને તેમનો પરિવાર જોડાયો છે. શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ETVની અંદર. ધન્યવાદ. ખાસ કરીને અનેકવિધ રીતે લક્ષ્મીજીની પૂજા થતી હોય છે, પણ ધનતેરસના દિવસે પરિવાર સાથે લક્ષ્મીજીની પૂજા કરવાનું આપ જ્યારે હિમાયત કરી રહ્યા છો, ત્યારે સૌપ્રથમ તો મને એ જણાવો કે પરિવાર સાથે જ શા માટે લક્ષ્મીજીની પૂજા, અને એની પહેલાં આપના પરિવારમાં અત્યારે કોણ કોણ જોડાયા છે તેના વિશે પણ કહો. પરિવાર એ ઉત્તમ વસુધૈવ કુટુંબકમ. જ્યારે ઈશ્વરીય શક્તિઓ, જ્યારે ઘરના 5 વ્યક્તિ ભેગા થાય ત્યારે ઈશ્વરીય શક્તિ એ ચોક્કસ આપણી પાસે આવીને ઊભી રહે છે. એવું કહેવાય છે કે સ્ત્રી એ લક્ષ્મી છે, અને જ્યારે લક્ષ્મી કમાવી જ હોય, લક્ષ્મી પ્રાપ્ત જ કરવી હોય, તો શા માટે ધર્મપત્ની સાથે પૂજા ન કરવી? તો પૂજા કરવા માટે પ્રથમ એ ઘરની લક્ષ્મી એટલે ધર્મપત્નીને સાથે રાખવા જરૂરી છે. ધર્મપત્નીમાં જિજ્ઞાબેન શાસ્ત્રી એ મારી સાથે બિરાજમાન છે. એની સાથે સાથે જીવનની અંદર સુખ અને સમૃદ્ધિ એ પોતાના દીકરા દીકરીઓ છે. દીકરામાં પ્રથમ મારી સાથે હર્ષવર્ધન શાસ્ત્રી જોડાયેલા છે, અને પુત્રવધુ પણ સાથે છે. પુત્રની સાથે એ લક્ષ્મી લઈને પધારેલી પુત્રવધુ એ પણ અહીંયા હાજર છે, અને આલિશા શાસ્ત્રી એ પુત્રવધુ તરીકે પણ અહીંયા ઉપસ્થિત છે. સાથે સાથે મારો નાનો દીકરો એ દ્વિજ શાસ્ત્રી પણ અહીંયા ઉપસ્થિત છે, જે ધર્મ વિશે, કર્મ વિશે અને યોગ વિશે પણ સારો અભ્યાસ જણાવે છે. શાસ્ત્ર એમ કહે છે કે બહેનો, ઘરની જે દીકરીઓ છે, બહેનો છે, એના વગર કાંઈ ન કરો. મારા બહેન તરીકે ભગવતીબેન પંડ્યા પણ અહીંયા ઉપસ્થિત છે, અને ભગવતીબેન એ ખૂબ શાસ્ત્રના પણ જ્ઞાતા છે, અને એવું લખ્યું છે કે 100 બ્રાહ્મણ ને 1 ભાણિયો, એ બંને સરખા. 100 બ્રાહ્મણ જમાડો, 1 ભાણિયો જમાડો, બંને સરખા. તો ભાણેજ તરીકે નિખિલ પંડ્યા પણ અહીંયા ઉપસ્થિત છે. તો અહીંયા અમે પરિવાર સાથે મહાલક્ષ્મીની પૂજા કરવા ઉપસ્થિત છે. ધનતેરસના દિવસે પરિવાર સાથે કરેલી લક્ષ્મીજીની ઉપાસના ખૂબ ખૂબ ફળ આપનારી છે. બિલકુલ, આપે જે રીતે પરિવારનું વર્ણન કર્યું એ પરથી તો ચોક્કસપણે એ ફલિત થાય છે કે આપણે સમગ્ર પરિવારને સાથે રાખીને જો લક્ષ્મીજીની પૂજા કરીએ તો લક્ષ્મીજીની કૃપા વિશેષ કરીને પ્રાપ્ત થાય છે. પરંતુ પરિવાર સાથે પણ આપણે લક્ષ્મીજીની પૂજા કેવી રીતે કરવાની છે તે તમામ વિશે આજે શાસ્ત્રીજી આપણને જણાવવા જઈ રહ્યા છે. તો આજે તો પરિવાર સાથે આપણે ખૂબ સુંદર મજાની સજાવટ કરી છે, રંગોળીની પણ સાજ સજ્જા છે, દીપ પ્રગટાવ્યા છે, તમામ જે સુગંધિત અને પવિત્ર દ્રવ્યો છે તેની સાથે આપણે લક્ષ્મીજીની પૂજાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો શરૂઆત કરી દઈએ તિલકથી જ. હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસર્વાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ઠનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. 24 ઇંચ લાંબુ એ રક્તસૂત્ર લઈ અને રક્તસૂત્રને બંધન કરવું જોઈએ. ઓમ યેન બધ્ધો બલિરાજા દાનવિન્દ્રો મહાબલમ તેન ત્વામ અભિબધ્નામી રક્ષે માચ હિમાચલ ઇતિ કંકણ બંધનમ. બિલકુલ, તો તમામ શાસ્ત્રીય વિધિ વિધાનો તો આપણે તેનું અનુસરણ કરી રહ્યા છીએ, અને એ અનુસરણ સાથે જ આપણે લક્ષ્મીજીની પૂજાની શરૂઆત કરી રહ્યા છીએ. હવે ઘરે કઈ રીતે કરી શકાય પરિવાર સાથે લક્ષ્મીજીની પૂજા, તેની સરળ રીત પણ આપણે જાણીશું, અને તમામ પૂજી વિધિ વિધાન સાથે આપણે આ વિધિ વિધાન હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો શાસ્ત્રીજી, આપણે તમામ વિધિ વિધાન જે છે તે પણ તમામ દર્શકોને જણાવજો. કયા કયા દ્રવ્યો થકી આપણે લક્ષ્મીજીની પૂજા અર્ચના કરીશું, અને કયા કયા દ્રવ્યો થકી પૂજા કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થશે તેનું વિવરણ પણ આપ ચોક્કસપણે દર્શકોને જણાવશો. પ્રથમ દીપક પેટાવી અને દીવાની પૂજા કરવી. અજ્ઞાન રૂપી અંધકાર દૂર કરો. મહાલક્ષ્મી સ્વરૂપે મારા ઘરમાં સ્થિર થાઓ. એક પુષ્પ લઈ એ દીવાની પાસે પધરાવી અને દીવાની જ્યોતને આપણે વંદન કરીશું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ
શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. દીવાની જ્યોતને વંદન, સૂર્યનારાયણ ભગવાનને વંદન, ત્યારબાદ મહાલક્ષ્મીની અર્ચનાની વિધિ કરીશું. આપણે ગણેશજીનું આહ્વાન કર્યું અને આપણે દીપનું પણ પૂજન કર્યું અને હવે માં લક્ષ્મીજીને બિરાજિત કરીશું અને તેની પૂજા વિધિ શરૂ કરીશું. તો શાસ્ત્રીજી, હવે કઈ રીતે આપણે શાસ્ત્રીય વિધિ વિધાન સાથે પૂજા કરવાની છે તે પણ તમામ દર્શકોને જણાવો. શાસ્ત્રનો મત એવો છે કે મહાલક્ષ્મી માતાની મૂર્તિને પ્રસ્થાપિત કરવી જોઈએ. તો પ્રથમ આપની થાળીમાં એક પાન લઈશું અને પાનને પ્રસ્થાપિત કરી, પાનનું અણી છે એ પશ્ચિમ તરફ, ડીટું છે પૂર્વ તરફ જાય તેવી રીતે કરી અને મહાલક્ષ્મી માતાની મૂર્તિને પ્રસ્થાપિત કરવી જોઈશે. સાથે સાથે શાસ્ત્ર એમ કહે છે કે પોતે જે સુવર્ણ એટલે કે સોનું પહેરતા હોય તો સોનાની કોઈ વસ્તુ પણ આપણે પૂજામાં મૂકવી જ જોઈએ. તો સોનાની વસ્તુ મૂકવા માટે આપણે પોતાની પાસે વીંટી હોય તો આપ વીંટી પણ મૂકી શકો છો. બિલકુલ. તો પરિવારના તમામ જે સભ્યો છે તે પણ તેમાં સહભાગી બને તો એ રીતે પોતે આ વસ્તુઓ મૂકી શકે છે. પણ શાસ્ત્રીજી, પોતે પહેરેલી વસ્તુઓ એ સિવાય બીજી કઈ કઈ વસ્તુઓની પૂજા અર્ચના લક્ષ્મી માતા સાથે થઈ શકે? સાથે સાથે જો ચાંદીના સિક્કા હોય, સોનાના સિક્કા હોય અને એકાદ ચલણી સિક્કો પણ રહેવો જોઈએ અને તે પણ આપણે એ પ્રસ્થાપિત કરી શકીએ છીએ. ઘરના સભ્યોના જે દાગીના પહેરેલા હોય તો એક એક દાગીના આપણે લઈ શકીએ અને એની પણ પૂજા શ્રેષ્ઠ રીતે કરી શકાશે. આ પ્રકારે સિક્કા પણ મૂકવા જોઈએ, ચલણી સિક્કા અને મંગળસૂત્ર પણ મૂકવા થકી ભાગ્યની વૃદ્ધિ થાય છે, આયુષ્ય અને આરોગ્યની પણ વૃદ્ધિ થાય છે. આવી રીતે આપણા ઘરની જે કંઈ જણસ હોય, જે કંઈ સિક્કા હોય તે મૂકીને પૂજાનો આરંભ કરી શકશું. ઘરના પરિવારના તમામ સભ્યો જ્યારે સાથે બેસીને પૂજા કરતા હોય તો તમામ દાગીના, ચલણી સિક્કા અને કિંમતી જે દ્રવ્યો છે તેની પણ પૂજા અર્ચના આપણે કરી શકીએ છીએ. તો એ સાથે ચાલો આપણે શરૂ કરી દઈએ હવે મા લક્ષ્મીની મહાપૂજા. મહાપૂજાની શરૂઆતમાં જ પ્રથમ આપણે ગંગાજળથી મા જગદંબાને સ્નાન કરાવશું. આ પ્રથમ કળશ છે તેમાં ગંગાજળ છે. આ ગંગાજળથી દરેક જણસો ઉપર, દરેક મૂર્તિ ઉપર આ ગંગાજળ સમર્પણ કરીશું. આ ગંગાજળના કળશથી અર્ચન કર્યા બાદ આપે મા ભગવતી, મા રાજરાજેશ્વરી મહાલક્ષ્મીને એ અર્ઘ્ય પ્રદાન કરવાનો છે. કંકુ, ચંદન, ચોખા, જવ, સરસવ અને દુર્વા આ બધી વસ્તુઓ આ કળશમાં છે. આ કળશથી દરેક જણસ ઉપર અને દાગીના ઉપર મા મહાલક્ષ્મી માતાને પણ આ અર્ઘ્ય સમર્પણ કરીશું. ત્રીજું પાત્ર એક બનાવો. તે પાત્ર છે આચમન પાત્ર, જેમાં તજ, લવિંગ, કેસર, એલાયચી, જાવંત્રી, જાયફળ, ચિનકબાલા, સાકર ને ધાણા આ 9 વસ્તુઓ છે. મા જગદંબાને પીવા માટેનું આ જલ અર્પણ કરી રહ્યા છે. અહીંયા શુદ્ધોદક સ્નાન બાદ દૂધથી સ્નાન કરાવવાની સદ્ભાવના છે. દૂધ અર્પણ કર્યા બાદ દહીંથી સ્નાન કરાવવું અનિવાર્ય છે. દહીંથી સ્નાન કરાવ્યું તો એની સાથે સાથે મા ભવાનીને ઘીથી પણ સ્નાન કરાવવાની સદ્ભાવના છે. તમામ જણસો ઉપર ઘીથી સ્નાન કરાવી અને ત્યારબાદ માને ગમતું મધનું સ્નાન કરાવીશું. પાંચમું તત્વ છે એ સાકર છે. મા જગદંબાને ચપટી ભરી ભરીને સાકર અર્પણ કરવા થકી કુટુંબમાં એકતાની પ્રાપ્તિ થાય છે. હે મા મહાલક્ષ્મી, હું આપને સાકરથી સ્નાન કરાવું, તેનો સ્વીકાર કરી સર્વેનું કલ્યાણ કરજો. મા સર્વ વ્યાધિમાંથી મુક્તિ આપજો. આવી જ રીતે એક કુંભની અંદર એ ચંદન ભરીશું. ચંદનમાં જળ પધરાવી મા જગદંબા મહાલક્ષ્મી માતાને ચંદનયુક્ત જળથી સ્નાન કરાવવાનો પ્રયત્ન કરીશું. આ જળ મા ભવાનીને અર્પણ કરવા થકી ભાગ્યની વૃદ્ધિ થાય છે.
ત્યારબાદ જો યશની પ્રાપ્તિ કરવી હોય તો યશની પ્રાપ્તિ માટે સુગંધિત દ્રવ્યોથી સ્નાન કરાવવું જોઈએ. આપ સુગંધિત દ્રવ્ય લેશો. ત્યારબાદ માં ભવાની જગદંબાના ચરણમાં એક ફૂલ એ કંકુવાળું કરવું અને તેમના ચરણમાં પધરાવી આપવું જોઈએ. માની અડધી પૂજા અહીંયા સંપન્ન થાય છે. આ પૂજા સંપન્નતાની સિદ્ધિ માટે એક સંકલ્પ કરવો જોઈએ. ચમચી ભરી જલ મૂકું માતાજીની પાસે. હે મા ભવાની, આ પૂર્વ પૂજન હું આપને સમર્પણ કરું છું. ત્યારબાદ માતાને ચડાવેલું પુષ્પ લઈ આંખે મસ્તક પર ચડાવી અને સૂંઘી લઈશું. આંખ મસ્તક પર ચડાવવા થકી નેત્રોની સિદ્ધિ અને શરીરની શુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. જેમાં હાથ ધોતા હોય તેવા નીચેના પાત્રમાં તે પુષ્પ પધરાવી દેવું. હાથ ધોઈ લેવા. ત્યારબાદ ફરીથી મા જગદંબા ભવાનીને અલગ અલગ પુષ્પોથી પણ સમર્પિત પૂજા કરીશું. ત્યારબાદ મા ભવાની પર અભિષેક કરવાનો મહિમા છે. અભિષેક કરવા થકી મનુષ્યના જીવનની ભાગ્યવૃદ્ધિ થાય છે. અભિષેકના મંત્રોમાં આપ શ્રી સૂક્ત લઈ શકો છો. આવી રીતે આખું શ્રી સૂક્ત ભણો, અભિષેક કરો. અભિષેક કર્યા બાદ આપ સર્વે જણસોને સ્નાન કરાવી શકો છો. ઓમ ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી કાવેરી નર્મદે સિંધુ જલેસ્મિન સન્નિધિં કુરુ. ત્યારબાદ મૂર્તિને એક શુદ્ધ વસ્ત્રથી પ્રોંછિત કરી લૂછી લેવી જોઈએ. એમને શક્તિપીઠ પર બિરાજમાન કરી શકો છો. માતાજીને પધરાવ્યા બાદ અહીં જેટલી વસ્તુઓ છે એ આપણે જાતે જ લઈ અને એને સ્નાન કરાવવાનું છે. યજમાન શ્રી પણ આ દરેક વસ્તુઓને સ્નાન કરાવી લેશે. સ્નાન કરાવી અને અહીંયા માતાજીની પાછળ જ માતાની સાથે પ્રસ્થાપિત કરવી એ યોગ્ય ગણાશે. તો આ તમામ જે કિંમતી દાગીના, સિક્કા અને મા લક્ષ્મીની મૂર્તિને પર આપણે અભિષેક કરીશું અને એ તમામ બાદ આપણે આ પૂજાને પૂરી પણ કરીશું. અત્યારે અડધી પૂજા સંપન્ન થઈ ચૂકી છે. બાકીની પૂજાની અંદર આપણે કઈ રીતે વિધિ વિધાન કરવાના છે, કઈ રીતે આરતી ઉતારીશું, કઈ રીતે માતાજીને નૈવેદ્ય ધરાવીશું, એ તમામ શાસ્ત્રોક્ત બાબતો આપ સુધી આ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ધનતેરસે કરશો આપ જો લક્ષ્મીજીની પૂજા અને પરિવાર સાથે કરશો જો પૂજા તો આપના પરિવારની અંદર થશે સુખની વર્ષા. આપણે અડધી પૂજા તો સંપન્ન કરી ચૂક્યા છીએ, પણ આ અડધી પૂજા બાદ આપણે હવે મહાપૂજા સંપન્ન કરવા જઈ રહ્યા છીએ. અને તમામ જે દાગીનાઓ, સિક્કાઓ તેની પૂજા કર્યા બાદ, મા લક્ષ્મી ઉપર અભિષેક કર્યા બાદ હવે આગળની પૂજા વિધિમાં શું રાખવાનું છે ધ્યાન, તે શાસ્ત્રીજી આપણને જણાવવા જઈ રહ્યા છે. તો શાસ્ત્રીજી, અડધી પૂજા તો સંપન્ન થઈ ચૂકી છે, હવે બાકીની પૂજાની અંદર આપણે શું કરવું રહ્યું? મા જગદંબાને સ્નાન કરાવ્યા બાદ માને વસ્ત્ર અર્પણ કરવું જોઈએ. રક્તસૂત્ર એને કે નારાચડી લઈ માતાજીને વસ્ત્ર સમર્પણ કરી દઈશું. સર્વભૂષાદિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપપાદિતે તુભ્યમ વાસસી પ્રતિગ્રહ્યતામ. હે માં, આપને અહીંયા જણસોને પણ આવી જ રીતે એ સૂત્ર સમર્પણ કરવું જોઈએ. ત્યારબાદ કંકુના તિલક કરવા એ યોગ્ય પ્રમાણ છે. અહીં જો શક્ય હોય તો આવી જ રીતે હળદરિયું કંકુ છે તે હળદરિયું કંકુ જ ઉપયોગ કરવો. સામાન્ય જે કંકુ છે તે ન લેતા હળદરવાળા કંકુનો ઉપયોગ કરીશું. માતાજીને પ્રથમ ચરણમાં તિલક કરીશું, ત્યારબાદ હાથમાં અને કપાળમાં તિલક કરીશું. અહીંયા જણસોને પણ આપણે એક બે પણ જગ્યાએ તિલક કરી અને મહાલક્ષ્મીજી અમારા ઘરમાં કંકુથી અધિવાસ કરી હર હંમેશ અમારું મંગલ કરો. ત્યારબાદ અક્ષત અર્પણ કરવા જોઈએ. ચોખા અર્પણ કરવા થકી આયુષ્યની વૃદ્ધિ થાય છે. અહીં આપણે ચોખા રાખવા, માતાજીના સ્વરૂપ ઉપર અક્ષત અર્પણ કરો. અક્ષતા ધવલા શ્રેષ્ઠા કુંકુમાક્તા સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા
ગ્રહાણ પરમેશ્વરી. હે મા પરમેશ્વરી ભવાની, આપ અક્ષત સમર્પિત કરું છું તેનો સ્વીકાર કરો. ત્યારબાદ લાલ પુષ્પ પણ અર્પણ કરી શકાશે. તો માતાજીને લાલ પુષ્પ સમર્પણ કરીએ. હે મા ભવાની, આ પુષ્પની સાથે સૌભાગ્ય દ્રવ્ય હું આપને અર્પણ કરવા ઈચ્છું છું. આપણી પાસે હશે અબીલ, ગુલાલ, સિંદૂર અને હળદર. આ 4 દ્રવ્યો એ માતાજીના મસ્તક ઉપર અને આપણા દ્રવ્યો ઉપર, જે સોના ચાંદીની વસ્તુઓ છે તેના પર પુષ્પથી સમર્પણ કરવો. અબીલમ ચ ગુલાલમ ચ ચુવા ચંદનમેવ ચ સિંદુરેણ સમાયુક્તામ સૌભાગ્યમ પ્રતિગ્રહ્યતામ. આ રીતે સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કર્યા બાદ મા ભવાની જગદંબા આદ્યશક્તિ સ્વરૂપે મહાલક્ષ્મી જે બિરાજમાન છે તેમને ધૂપ અર્પણ કરવા જોઈએ. ધૂપ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. આપની પાસે જે ઉપલબ્ધ હોય તેવો ધૂપ લઈ અને ભવાનીને ધૂપ અર્પણ કરશો. ધૂપ દીપ આપ્યા બાદ કોપરા પાકનું નૈવેદ્ય માં ભવાનીને અર્પણ કરવું જોઈશે. નૈવેદ્ય અર્પણ કરવા માટે 5 તત્વો પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, આ નૈવેદ્યમાંથી હે મા ભવાની આપ સ્વીકાર કરો. તો મા લક્ષ્મીને આપણે નૈવેદ્ય અર્પણ કર્યો, પરંતુ આ નૈવેદ્યની સાથોસાથ આપણે એ પણ જાણવું જરૂરી છે કે મા લક્ષ્મીની ધનતેરસે જો વિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય તો કયા ઉપાય કરી શકાય, કયા સ્તોત્ર અને મંત્ર થકી તેની ઉપાસના કરી શકાય અને તેની આરતી કરીએ ત્યારે કઈ કઈ બાબતોનું રાખીએ ધ્યાન, એ તમામ બાબતો પણ મેં આગળ આપ સુધી પહોંચાડીશું, બસ આ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ઈટીવીની વિશેષ રજૂઆત. ધનતેરસે જો આપ કરશો લક્ષ્મી પૂજા તો આપના ઘરની અંદર પણ થશે સુખની વર્ષા. માતા મહાલક્ષ્મીની પૂજા ઘરે બેઠા પરિવાર સાથે કેવી રીતે કરી શકાય તે તો આપણે જાણી લીધું છે, તેને નૈવેદ્ય પણ આપણે ધરાવી ચૂક્યા છીએ, પરંતુ જેને વિશેષ કરીને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી છે તે કયા ઉપાય કરી શકે, કયા મંત્રનો જાપ કરી શકે, તેની માહિતી હવે શાસ્ત્રીજી આપણને જણાવવા જઈ રહ્યા છે. તો શાસ્ત્રીજી, મહાપૂજા આપણે સંપન્ન કરી ચૂક્યા છીએ, પણ જે ભક્તો ઘરે બેઠા આ પૂજા નિહાળી રહ્યા છે અને જેને વિશેષ કરીને મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી છે તો તેના માટે કયા ઉપાય હોઈ શકે? જ્યારે અલગ અલગ પ્રકારે પૂજા કરવી હોય તો એમાં પ્રથમ છે કનકધારા સ્તોત્ર. ભગવાન શંકરાચાર્ય મહારાજ સ્વયં જ્યારે ભિક્ષા માટે એક ગામમાં એક ઝૂંપડી પાસે ઊભા રહ્યા અને ભગવતી ભિક્ષાંદેહી જ્યારે કહેવામાં આવ્યું ત્યારે અંદરથી માજીનો અવાજ આવ્યો કે હે ગુરુદેવ, હું તો આ ઝૂંપડી ઓઢીને બેઠી છું, મારી પાસે પહેરવાના વસ્ત્રો પણ નથી, પણ મારી પાસે એક સૂકું આંબળું છે, શું હું આપું? પોતે ઝૂંપડામાંથી એક નાનકડો હાથ કાઢી અને શંકરાચાર્ય મહારાજના હાથની અંદર સૂકું આંબળું મૂક્યું. એ વખતે શંકરાચાર્ય મહારાજના આંખમાંથી આંસુ નીકળી ગયા કે જે વ્યક્તિ દાનસ્વી છે, જે દાન આપનાર છે, જે તપસ્વી છે, તો એને દુઃખ કેમ? ત્યારે શંકરાચાર્ય મહારાજે મહાલક્ષ્મી માતાને પ્રાર્થના કરી, અંગહરે પુલકિત ભૂષણ માશ્રયંતી. હે મા મહાલક્ષ્મી, અહીં તમે આપ લક્ષ્મીનો વરસાદ વર્ષાવો. અને એ વખતે સોનાના આંબળા થઈને વરસ્યા હતા. એમ જો એ કનકધારા સ્તોત્ર કરો તો કનકધારા સ્તોત્ર સૌથી ઉત્તમ છે. એ ન ફાવે તો બીજો એક પણ ઉપાય છે, એમાં છે શ્રી સૂક્ત. શ્રી સૂક્તના 16 મંત્રનો પાઠ કરવા જોઈએ. ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્રજામ. આ જે શ્રી સૂક્ત છે એ શ્રી સૂક્તનો પાઠ કરવાથી, અને જો અનુકૂળ હોય તો 108 વખત શ્રી સૂક્ત બોલશો. શ્રી સૂક્તનો પાઠ કરવાથી મનુષ્યને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. ઘણી વખતે વ્યક્તિઓને આટલા બધા લાંબો સમય ન પણ પ્રાપ્ત થતો હોય તો એવા સમયે નાનકડા મંત્રો અને બીજ મંત્રો પણ લઈ શકે છે. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મ્યય નમઃ. આ મંત્રની 24 માળા કરવી જોઈએ અને એ 24 માળા કરવાથી મહાલક્ષ્મીની અમી કૃપા જરૂર પ્રાપ્ત થશે. કદાચ આટલો લાંબો મંત્ર ન ફાવે તો એક લઘુ મંત્ર છે જે બીજ છે.
ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ. આ બીજ મંત્રનો પણ જપ કરવાથી ફરીથી એક વખત બતાવી દઉં. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ. આ મહાલક્ષ્મીનો બીજ છે. જેમ બીજ વાવીએ અનેક દાણા મળે એમ આ મંત્ર બોલવા થકી અનેક ગણું પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. તો આ રીતે મંત્રનો જપ કરવા થકી અને હળદર વગેરે અર્પણ કરવાથી, શુભ નૈવેદ્ય અર્પણ કરવાથી મનુષ્ય ઈચ્છેલું ફળ પ્રાપ્ત કરી શકે છે. બિલકુલ. અને આજે આપણે ખાસ કરીને પરિવાર સાથે મળીને જો પૂજા કરી છે તો ચોક્કસપણે આપણે સમગ્ર પરિવાર બનીને મહાલક્ષ્મીની આરતી ઉતારીશું અને તેમની વિશેષ ફળની પ્રાપ્તિ કરીશું. તો ચાલો સાથે મળીને ઉતારીએ માતા મહાલક્ષ્મીની મહાઆરતી. બોલીએ શ્રી મહાલક્ષ્મી માત કી જય. ઓમ જય મહાલક્ષ્મી માં જય મહાલક્ષ્મી માં. દુઃખ દરિદ્રને હરતા, દુઃખ દરિદ્રને હરતા, ઓ જગની માતા. ઓમ જય મહાલક્ષ્મી માં. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. તો આજે સાથે મળીને આપણે સૌ કોઈ આ આરતી ઉતારી છે ત્યારે ખાસ કરીને આપણા તમામ પરિવારના સભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આપ અમારી સાથે જોડાયા અને આ મહાલક્ષ્મીની મહાપૂજામાં આપ સૌ કોઈ સહભાગી બન્યા. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. માતા મહાલક્ષ્મીની આજે આપણે તમામ વિધિ વિધાન સાથે કરી પૂજા અર્ચના. એટલું જ નહીં, આ પૂજા અર્ચના સાથે આપણે ઉતારી તેની મંગળકારી આરતી. આ ધનતેરસ આપના માટે સુખની વર્ષા લઈને આવે એ અભ્યર્થના સાથે અમને રજા આપશો. ફરી મળીશું આ ઈટીવીના વિશેષ કાર્યક્રમની અંદર. જય મા મહાલક્ષ્મી.